રાજુલાની અંદર રહેતો આ પરિવાર રાજુભાઈ મથુરભાઈ લાડુમોર, તેઓ 15 થી 20 વર્ષથી બંને ભાઈઓને સ્નાયુની બીમારી છે અને આ બીમારીથી 15 થી 20 વર્ષથી એક ખાટલાની અંદર આ પરિવાર આ બીમારીથી પીડાઈ રહ્યો છે. જેઓની આપણને જાણ થતાં આપણે એમના ઘરે એમની મુલાકાત કરી. કર્મના આધીન આપણે જે પણ કાંઈ ભગવાને લખ્યું હોય છે એ આપણે ભોગવવું પડતું હોય છે. તો આપણા જે પણ નસીબમાં હોય એ આપણે હસતા હસતા સ્વીકારવું પડે છે. આપણે એમને પૈસા નથી આપવાના, પૈસા ના આપી શકીએ તો કાંઈ નહીં, પરંતુ એમને વાસ્તવિક પરિસ્થિતિ અમે અહીં આવ્યા છીએ, અમે જોયું છે, અમે જાણ્યું છે. વધારે આપણે એમની સાથે કાંઈ ચર્ચા નથી કરવી, પરંતુ આપણી એક જવાબદારી છે કે જે દુઃખી પરિવાર હોય એમને આપણે આપણાથી બનતી મદદ કરવી. નહીં કે આપણે પૈસા આપીને ચાલો, આપણે એમને પૈસા નથી આપતા, પરંતુ ખરેખર એને જે જરૂર છે કે આપણે આમ તો એમને કરિયાણાની જરૂર હોય તો કરિયાણું પૂરું પાડી દઈએ, ખાવા પીવામાં દૂધની જરૂર હોય દૂધની, આ લાઇટ બિલ ભરે છે તો આ લાઇટ બિલ જે છે લાઇટ બિલ આવતું હોય તો આ તમામ જવાબદારી આપણે ઉપાડવાની છે. રાજુભાઈનો નંબર હું આપું છું 90 81 73 40 61. ફરી વાર બોલું છું 90 81 73 40 61. રાજુભાઈનો નંબર છે. ખાસ કરી રાજુભાઈને તમે એકવાર કોલ કરી અને એમના દુઃખના થોડાક પણ આપણે ભાગીદાર થઈએ. ભલે તમે પૈસા ના આપી શકો તો કઈ નહીં, પણ એકવાર જરૂરથી કોલ કરજો, તમે વાતચીત કરજો તો પણ એમને મનને હળવાશ થશે. હું તો એમ કહું છું કે થોડુંક વ્યસન ઓછું કરી, આપણે માવા 2 5 ઓછા કરીએ, ધીમે ધીમે બંધ કરીએ, એમાંથી જે બચત થાય એ આવા પરિવારોને, જે પણ જરૂરિયાતમંદ પરિવારો છે એમને આપણે વ્યસન છોડી અને આવા પરિવારને થોડીક મદદ કરીએ. હું એમ કહું છું કે પૈસા ન આપી શકીએ તો કાંઈ નહીં, આપણે પૈસા નથી આપવા ચાલો, પણ આ પરિવાર ઉપર આ સમયે આપણે એમને સાથે રહેવાની જરૂર છે. જે પણ ભાઈ મદદ કરશે એમનો આપણે જાહેરમાં વિડીયો બનાવશું કે ભાઈ આ જવાબદારી લીધી છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજે આપણે અત્યારે આવ્યા છીએ રાજુલાની અંદર અને આપણે રાજુભાઈ મથુરભાઈ લાડુમોર એમના ઘરે આવ્યા છીએ. અને ખાસ આ પરિવાર 15 થી 20 વર્ષથી આમ તો બીમાર છે. રાજુભાઈ અને એમના ભાઈ, બંને ભાઈ એટલા બધા બીમાર છે ટૂંકમાં કે તે ઊભા નથી થઈ શકતા, ચાલી નથી શકતા અને સ્નાયુની બીમારી છે. રાજુભાઈને આમ તો 15 વર્ષથી સ્નાયુની બીમારી છે, એમના ભાઈને 20 વર્ષથી સ્નાયુની બીમારી છે. અને આ પરિવાર 15 થી 20 વર્ષથી એટલો બધો દુઃખી પરિવાર છે. અને આમ તો ખાસ કરી અને આપણે અત્યારે એમના ઘરે મુલાકાત માટે આવ્યા છીએ. રાજુભાઈનો ઘણા ટાઈમથી ફોન આવતો હતો અને વાત આપણે કરવી છે રાજુભાઈની કે ભાઈ આમ તો એમને ઘણા બધા મિત્રોને કે ઘણીવાર રાજુભાઈ ફોન કરતા હોય છે મદદ માટે થઈને, XYZ રીતે ફોન કરતા હોય છે, પરંતુ ઘણા બધા લોકો વાયદાઓ આપીને અહીં આવતા નથી મુલાકાત લેવા માટે. તો આપણે આ પરિવારની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. એમના પરિવારમાં ટોટલ 4 સભ્યો છે, એમાં બંને ભાઈ છે. એ બંને ભાઈને સ્નાયુની બીમારી છે. બંને ભાઈ કાંઈ નથી ટૂંકમાં ચાલી શકતા કે કાંઈ નથી કરી શકતા. અમને એમના મમ્મી અને એમના પપ્પા 4 સભ્યો છે. એમના પપ્પાની પણ ઉંમર ખૂબ મોટી છે, એટલે એ પણ કાંઈ કામ કરી શકતા નથી. અને એમના ભાઈ છે એ પણ કાંઈ કરી શકતા નથી, એમને પણ સ્નાયુની બીમારી છે. આ ભાઈ છે એમને જ આપણે પેલા કહીએ કે ઊભા થઈને બતાવે એટલે તમને લોકોને ખ્યાલ આવે કે પણ આવો પણ પરિવાર છે કે જે 15 થી 20 વર્ષથી બીમારીથી પીડાય છે. રાજુભાઈ તમે ઊભા થઈ જાઓ થોડા, એટલે ખ્યાલ આવે ટૂંકમાં કે કેવી પરિસ્થિતિની અંદર જીવે છે એમ. રાજુભાઈ જે છે ટૂંકમાં ઊભા થયા, હવે અહીંથી મૂકે ને તો પડી જાય આવી પરિસ્થિતિની અંદર 15 વર્ષથી, કેટલા વર્ષ છે? 15 વર્ષ છે ને. રાજુભાઈ આવી પરિસ્થિતિમાં 15 વર્ષથી જીવે છે. એમના ભાઈ છે એમને 20 વર્ષથી આવી પરિસ્થિતિની અંદર એ જીવે છે. એમના મમ્મી, એમના પપ્પા બધા સાથે આ પરિવાર રહે છે. તો જો આ રીતની પરિસ્થિતિ છે, બે જાવ રાજુભાઈ. તો આ છે કથળભાઈ મોટા ભાઈ છે અને રાજુભાઈ છે એ નાના ભાઈ છે. આ બંને ભાઈઓ, કથળભાઈ ને આમ તો 20 વર્ષથી આવી પરિસ્થિતિની અંદર છે. સેમ આ ભાઈ થોડાક ઊભા પણ થઈ શકે છે જાતે, કથળભાઈ છે એ ઊભા પણ નથી થઈ શકતા. તો આવી પરિસ્થિતિની અંદર આ પરિવાર 20 વર્ષથી સમય કાઢી રહ્યા છે. તો ખૂબ દુઃખી કહેવાય. આમ તો ભગવાન ન કરે આવું કોઈને દુઃખ આપે, પરંતુ આપણા કર્મના આધીન આપણે જે પણ કાંઈ
ભગવાને લખ્યું હોય છે એ આપણે ભોગવવું પડતું હોય છે. તો આપણા જે પણ નસીબમાં હોય એ આપણે હસતા હસતા સ્વીકારવું પડે છે. ભગવાન મોર કોઈનું ચાલતું નથી, એટલે આ સમય આવો ભગવાન કોઈને ન આપે, પરંતુ હવે છે તો આપણે ધીમે ધીમે સમયને કેવી રીતે આ સમયને સારી રીતે વિતાવી શકીએ અને આપણે આ પરિવારને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ હેતુથી આપણે અત્યારે રાજુલા એમના ઘરે આવ્યા છીએ. એમના મમ્મી પણ એમના પપ્પા પણ અહીંયા હાજરમાં છે. આપણે એમને પણ એવું હોય તો અહીં ઉભા અહીં એ આવો માજી એવું લાગે ને તો તમે અહીં બેઠો તો આ જે સંપૂર્ણ પરિવાર અત્યારે અહીંયા હાજરમાં છે. માજીને આમ તો 3 દીકરા હતા, એમાં એક દીકરાનું સુરત ખાતે એક્સિડન્ટમાં એમનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ આ 2 ભાઈઓ છે. 20 વર્ષથી ભાઈ ખાટલાની અંદર છે, ભાઈ છે 15 વર્ષથી ખાટલાની અંદર છે. માજી સાથે જ આપણે વાત કરીએ. માજી, કેટલા ટાઈમથી તમે આ સમય વિતાવી રહ્યા છો? એકના 20 વર્ષથી, એકના 15 વર્ષથી. 20 વર્ષથી ને 15 વર્ષથી. અને તમારા નાના દીકરા છે એમની સાથે શું બન્યું હતું? એને એક્સિડન્ટ એક્સિડન્ટ સુરતમાં. નાનો આથી બધા છે આ બે મોટા એ નાનો એમનું સુરતમાં એક્સિડન્ટ થયું. તો નાના દીકરા જે છે એમનું સુરતની અંદર એક્સિડન્ટ થયું હતું. અને રાજુભાઈ આમ તો થોડું થોડું બોલે છે, અને રાજુભાઈનો મારી ઉપર ઘણા ટાઈમથી કોલ આવતો હતો, એટલે મેં કીધું હતું કે ભાઈ હું ખાસ તમારી મુલાકાત લઈશ. રાજુભાઈ, તમે 15 વર્ષથી ખાટલાની અંદર છો, તમે ચાલી નથી શકતા, તો તમને આમ શું વેદના થાય છે અંદર? એમને એમ વેદના થાય સારું થઈ જાય તો સારું એમ. આમ તો આ કઈ લાગુ નથી પડતું એમ. દવા લીધી? હા, દવા ઘણી વખત લીધી? દવા 10-12 વર્ષ લીધી, બંધ કરી દીધી. ડોક્ટરો ના પાડે. ડોક્ટર ના પાડે છે. હા, હવે દવા લઈએ તો ઊંઘ આવી જાય, શરીર જામે. નીંદર બિંદર આવે તમને? હા, નીંદર આવે. ખાવાનું હાલે કે? હા. આ ભાઈ છે એમને તમારે જમવાનું હાલે? મારે જમવાનું હાલે એક ટાઈમ, અને ઘણી વખત 2-3 દિવસ નથી ખાતા એમ માજી કહેતા હતા. હા, એટલે ભાઈ છે એ એક ટાઈમ નો દુખાવો એટલે ઘણી વખત મગજનો દુખાવો રહે છે. મગજનો દુખાવો રહે છે, અને જમવાનું આમ તો એ ક્યારેક 2-3 દિવસ કાઢી નાખે, એક ટાઈમ જમે છે. એવી પરિસ્થિતિની અંદર આ પરિવાર જીવે છે. તો આપણે એમને પૈસા નથી આપવાના. પૈસા ના આપી શકીએ તો કાંઈ નહીં, પરંતુ એમને વાસ્તવિક પરિસ્થિતિ અમે અહીં આવ્યા છીએ, અમે જોયું છે, અમે જાણ્યું છે. વધારે આપણે એમની સાથે કાંઈ ચર્ચા નથી કરવી, પરંતુ આપણી એક જવાબદારી છે કે જે દુઃખી પરિવાર હોય એમને આપણે આપણાથી બનતી મદદ કરીએ. નહીં કે આપણે પૈસા આપીને ચાલો, આપણે એમને પૈસા નથી આપવા, પરંતુ ખરેખર એને જે જરૂર છે કે આપણે આમ તો એમને કરિયાણાની જરૂર હોય તો કરિયાણું પૂરું પાડી દઈએ, ખાવા પીવામાં દૂધની જરૂર હોય દૂધની, આ લાઇટ બિલ ભરે છે તો આ લાઇટ બિલ જે છે લાઇટ બિલ આવતું હોય, તો આ તમામ જવાબદારી આપણે ઉપાડવાની છે. પરિવાર એટલો બધો દુઃખી છે તો આપણે આમાંથી કોઈ કઈ જોતું નથી, પરંતુ આ પરિવારને તમે ભલે પૈસા ના આપો, આપણે સારું કાર્ય કરીએ. આવા દુઃખી પરિવારો છે એમને મદદ કઈ રીતે કરી શકીએ આપણે. હું તો એવું કહું છું કે ભાઈ જે પણ યુવાનો સિગરેટ પીવે છે, માવા ખાય છે, તો અત્યારે 15 રૂપિયાનો માવો આવે છે, અને 10 માવા ખાતા હોય એટલે 150 રૂપિયાના માવા થતા હોય છે. તો આપણે વ્યસન, હું તો એમ કહું છું કે થોડુંક વ્યસન ઓછું કરી, આપણે માવા 2-5 ઓછા કરીએ, ધીમે ધીમે બંધ કરીએ, એમાંથી જે બચત થાય એ આવા પરિવારોને, જે પણ જરૂરિયાતમંદ પરિવારો છે એમને આપણે વ્યસન છોડી અને આવા પરિવારને થોડીક મદદ કરીએ. હું એમ કહું છું કે પૈસા ન આપી શકીએ તો કાંઈ નહીં, આપણે પૈસા નથી આપવા ચાલો, પણ આ પરિવાર ઉપર આ સમયે આપણે એમને સાથે રહેવાની જરૂર છે. ખાસ કરી રાજુભાઈ મથુરભાઈ લાડુમોર રાજુલાની અંદર રહે છે. તમે અહીંયા આવો, પરિસ્થિતિ જાણો, ત્યારબાદ હું તો એમ કહું પૈસા નહીં. મેં એમની સાથે પણ ચર્ચા કરી, એમને પૈસાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ એમાંથી કોઈ અહીંયા રળી શકે એવી પરિસ્થિતિ પણ નથી. ભાઈ છે એ કઈ કરી શકતા નથી, આ ભાઈ છે એ ઉભાઈ નથી થઈ શકતા. એટલે કોઈ માજીની ઉંમર 60-65 વર્ષની છે, અહીંયા સેવામાં રહેવાનું હોય, છતાં પણ એ દાડીએ જાય છે, અને દાડીએ જઈ અને એમનું ગુજરાન ચલાવે છે. ભાઈ છે એમને પણ થોડીક એમને સાંભળવાની તકલીફ છે બધી. તો આ પરિસ્થિતિની અંદર આપણી ફરજ આવે છે કે આપણે આ પરિવાર સાથે રહી અને એમના કરિયાણાની જે પણ કાંઈ જવાબદારી છે, આ તમામ જવાબદારી આપણે પોતે ઉઠાવીએ. હું ભાઈનો નંબર પણ આપું છું, ખાસ કરી તમે મારા વતી ભાઈને કોલ કરજો, એમની પરિસ્થિતિ જાણજો અને એમને શું મદદની જરૂર છે એ પૂછજો. ભલે તમે તમારા વ્યસનમાંથી માત્ર 50 રૂપિયાનું યોગદાન આપશો ને, પૈસા નથી આપવાના, પરંતુ આપણે એવા તમે તમારા મિત્ર મંડળમાં થઈ અને 5 મિત્રો થઈ અને આપણે એવી જવાબદારી લઈ લો કે ભાઈ કરિયાણું અમે અમારા તરફથી પૂરું પાડી દેશું. બીજું ગ્રુપ હોય તો કે ભાઈ 5 મિત્રો થઈ કે અમે તમારું લાઇટ બિલ ભરી દેશું, અમે તમારા દૂધનો ખર્ચો ઉઠાવી લેશું. આવી રીતે આપણે આ પરિવારને આપણે હવે જવાબદારી લઈ અને એને ટેન્શન મુક્ત કરી દેવાનું છે. આવનારા દિવસોની અંદર
આવા જેટલા પણ પરિવાર હોય એને કઈ રીતે આપણે મદદ કરી શકીએ અને આવનારા દિવસોની અંદર આ પરિવારને હવે એક પણ રૂપિયાનું ટેન્શન ન રહે અને તમામ ખર્ચો ટૂંકમાં જે પણ કરિયાણાનો ખર્ચો છે, દૂધનો ખર્ચો છે, લાઇટ બિલનો ખર્ચો છે, આ આપણે પૂર્ણ કરવાનો છે. ભાઈનો નંબર, રાજુભાઈનો નંબર હું આપું છું 90 81 73 40 61. ફરીવાર બોલું છું 90 81 73 40 61. રાજુભાઈનો નંબર છે. ખાસ કરી રાજુભાઈને તમે એકવાર કોલ કરી અને એમના દુઃખના થોડાક પણ આપણે ભાગીદાર થઈએ. ભલે તમે પૈસા ના આપી શકો તો કઈ નહીં, પણ એકવાર જરૂરથી કોલ કરજો, તમે વાતચીત કરજો તો પણ એમને મનને હળવાશ થશે અને એમાં દુઃખમાં આપણે જે પણ થાય એ આપણે થોડાક એવા સહભાગી થઈએ. અને મેં કીધું એમને પણ પૈસાની જરૂર નથી, એમની પાસેથી એમનો એકાઉન્ટ નંબર તમે મંગાવી લેજો. જે પણ ભાઈ મદદ કરશે એમનો આપણે જાહેરમાં વિડીયો બનાવશું કે ભાઈ આ જવાબદારી લીધી છે, આટલા વ્યક્તિએ આની જવાબદારી લીધી છે. આપણે જાહેરમાં વિડીયો બનાવી અને નેક્સ્ટ ટાઈમ મૂકીશું. તો ખાસ કરી ભાઈનો નંબર મેં આપ્યો છે, એમનો એકાઉન્ટ નંબર અને ગૂગલ પે નંબર XYZ. ભાઈ સાથે તમે ફોનમાં કોલ ઉપર વાત કરજો અને મને કહેજો, એટલે ત્યારબાદ ફરીવાર આપણે જાહેરમાં વિડીયો બનાવશું. જે પણ ભાઈ મદદ થશે, જે પણ ભાઈ મદદ કરશે એમનો આપણે જાહેરમાં વિડીયો બનાવશું. અને મારે ખાસ તમામ લોકોને અપીલ કરવાની છે કે એમને પૈસાની જરૂર નથી, પરંતુ એ પરિવાર એટલા દુઃખથી પીડાય છે, તો આપણી ફરજ છે કે આવનારા દિવસોની અંદર એમને આ પીડામાંથી મુક્ત કરીએ અને એમને જે પણ ખર્ચો છે એ તમામ ખર્ચો આપણે ઉઠાવીએ. એ કરિયાણાનો હોય, દૂધનો હોય, લાઇટ બિલનો હોય, આ તમામ હવે આપણી એક માનવતાની દ્રષ્ટિએ આપણી ફરજ છે કે હવે આ જવાબદારી આપણે ઉપાડી લઈએ. તો બસ આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. અને રાજુલાની અંદર આ પરિવાર યાદવ ચોક, રામની મઢી, રાજુલાની અંદર રહે છે. નંબર ભાઈનો આપ્યો છે, એમને કોલ કરી ખાસ કરી અહીંયા વિઝિટ કરી તમે ખુદ અહીંયા આવી અને તમને આ તમારાથી જે પણ ફૂલની તો ફૂલની પાખડી રૂપે તમે અહીંયા અર્પણ કરજો. આપડે ડુંગર મવા જકાત નાખું બોલે, ડુંગર મવા જકાત નાખું, ડુંગર મવા જકાત નાખું, યાદવ ચોક, રામ મઢી, રાજુલાની અંદર. ભાઈનો નંબર આપ્યો છે, ખાસ કરી એકવાર કોલ કરજો, થોડીક વાત કરજો, એટલે એમને પણ એમનું મન હળવું થશે. અને આવનારા દિવસોની અંદર આ પરિવારની જવાબદારી આપણે તમામે ઉપાડવાની છે. અને ખાસ કરી તમે કાંઈ મદદ ના કરી શકો તો કાંઈ નહીં, પરંતુ તમે આ વિડીયો તમારા 5 ગ્રુપની અંદર અવશ્ય શેર કરજો, તો પણ તમને આમનું પુણ્ય મળશે. આંગળી સિંધણાને પણ પુણ્ય હોય છે. એવા વ્યક્તિ કોઈ પાસે જશે અને એ આમની જવાબદારી લઈ લે, જેનાથી આ પરિવાર એટલો બધો દુઃખથી પીડાય છે. આમ તો દુઃખ જ કહેવાય, કારણ કે આ બીમારી છે એટલા ટાઈમથી અને 15-20 વર્ષથી ખાટલાની અંદર છે, એટલે બીજું કાંઈ કરી શકતા નથી. તો હવે આપણી ફરજ છે અને આપણી જવાબદારી છે. તો ખાસ કરી આ વિડીયો તમારા તમામ ગ્રુપની અંદર શેર કરજો. અને આ વિડીયોનો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આવનારા દિવસોની અંદર એમની જવાબદારી આપણે લેવાની છે. બસ આજ મારી એક વાત કરવાની છે. જે પણ ભાઈ જવાબદારી લેશે એનો આપણે જાહેરમાં પરિવાર વિડીયો બનાવીશું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન.